નમસ્કાર, હું હર્ષાટો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું ખેરના લાકડા ભરેલી એક ટ્રક ઝડપાઈ છે અને ધરમપુર વન વિભાગના રેન્જ સ્ટાફની કાર્યવાહી, વાહનો મૂકી આરોપીઓ ફરાર। અંદાજે 54,000 રૂપિયાની કિંમતના ખેરા લાકડા કબજે, વાહનોમાં મળીને અંદાજે 8.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે। વાહન નંબરોના આધારે આરોપીઓ સુધી પહોંચવા વન વિભાગના પ્રયાસો, જ્યારે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે। અંદાજે 54,000 રૂપિયાની ભરેલી કિંમતના ખેરાના લાકડાઓ કબજે કરવામાં આવ્યા છે। વાહન મળીને અંદાજે 8.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો ખેરાના લાકડા ભરેલી ગાડી ઝડપાઈ છે અને સૌથી મોટી સફળતા મળી છે। ધરમપુર વન વિભાગના રેન્જના સ્ટાફની કાર્યવાહી સામે આવી છે। વાહન મૂકીને આરોપી ફરાર થઈ ગયો છે। તમામ તપાસ ચાલુ છે। સઘન તપાસ ચેકિંગ દરમિયાન 54,000 રૂપિયાની કિંમતના ખેરા લાકડા કબજે કરવામાં આવ્યા છે। વાહનો મળીને કુલ 8.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે। સૌથી વધુ મહત્વપૂર્ણ સમાચાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપને આપી દઈએ। ખેરા ભરેલા લાકડાની એક જે ટ્રક છે તે ઝડપાઈ છે અને આ સાથે તમામ આરોપીઓ તે ગાડી મૂકીને ભાગી ગયા છે। 8.70 લાખનો મુદ્દામાલ સાથે કબજે કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે આ જે મોટી સફળતા મળી છે પોલીસ સ્ટાફને।